ગોંડલના સહજાનંદ નગર ગરબી ચોક પાસે રિનોવેશન દરમિયાન બે માળનું મકાન ધરાશાયી થયું હતું, જેમાં પતિ પત્ની અને વૃદ્ધ માતા દટાયા હતા। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ। બનાવમાં એક મહિલાનું મૃત્યુ થયું છે। આ બનાવમાં સુનિલભાઈ વરધાણી, તેમના પત્ની ઉષાબેન વરધાણી તેમજ તેમના માતા મીતાબેન વરધાણી કાટમાળ હેઠળ દટાયા હતા। મકાન ધડાકાભેર તૂટતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને फायर ब्रिगेड ने जाण कराई हती। गोंडल नगरपालिका फायर ब्रिगेड की टीमे घटना स्थले पहुंची एक साथे एक जेसीबी क्रेन एम्ब्युलन्स द्वारा रेस्क्यू की कामगीरी हाथ धरवामां आवी। मारू नाम वाड़े आदिसिंह रंजीतसिंह। आज सवारना 8:30 वाग्यानी बाजू अमने गोंडल नगरपालिकानी फायर टीमने कॉल मळेलो तो एक सजानंद नगरमां एकमां त्यां मकान पड़ी गयुं, धराशायी थई गयुं तेनो कॉल मळेलो तो त्यां अमे आवी अमारा फायरनी पूरेपूरी टीम 28 माणसोनी साथे साथे एक जेसीबी एक क्रेन અને બાકીના આજુબાજુના માણસોની તમામની કામગીરીથી સંપૂર્ણ રેસ્ક્યુ કામગીરી પૂરો કરેલ છે। તેમાં 2 જીવિત માણસોને બચાવેલ છે અને એક મૃતદેહ બહાર કાઢેલ છે। હું ગૌતમભાઈ સિંઘલ, વોર્ડ નંબર 1 ના સદસ્ય ગોંડલ નગરપાલિકા સાઈ વોર્ડમાંથી અમને સવારના 8:30 વાગે ફોન આવેલો કે એક મકાન અમારા વોર્ડમાં ધરાશાયી પડેલું છે, જ્યાં અમે તાત્કાલિક અમારી ફાયરની ટીમ અને ગોંડલ ગણેશભાઈની ટીમ હાજરમાં થઈ અને હાજરમાં 3 વ્યક્તિને બચાવવામાં આવ્યા છે, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને એક જેન્ટ્સ એક લેડીઝને બચાવ કરીને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। સાઈ જગ્યામાં અત્યારે કોઈ પણ બીજી નુકસાની થઈ નથી। હાલમાં જે મકાનનું રિનોવેશન ચાલુ હતું એ મકાન જ ધરાશાયી પડ્યું છે એવું કહેવું છે। અંદાજે કેટલી કલાક આ રેસ્ક્યુ હતો? અંજારી 3 થી 3.5 કલાક આ રેસ્ક્યુ ચાલ્યું છે। કેટલી ફાયરની ટીમના કેટલા જવાનો ફાયરની ટોટલી 28 જણાની ટીમ છે અમારી। ટોટલી સભ્ય હાજર છે। નગરપાલિકાના જેસીબી ક્રેન એ ઉપરાંત નગરપાલિકાના સદસ્ય તથા નગરપાલિકાના પ્રમુખ ગોંડલ ગણેશભાઈ